નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કપાસ અને મરચી અત્યારે જે ઠોઠડાઈ ગઈ છે, પીળી પડે છે, લાલ થાય છે, કે એના માટે શું ઉપાય કરવો. કે જે છેલ્લા 15-20 દિવસથી સતત એકધારો વરસાદી માહોલ હતો, વાદળછાયું વાતાવરણ હતો, સૂર્યપ્રકાશની ગેરહાજરી હતી અને સતત વરસાદને હિસાબે અને ભેજવાળાને હિસાબે આપણે અગાઉ પણ જે જણાવેલું છે એમ કે જમીનમાં 2-3 પ્રકારની ફૂગ ડેવલપ થતી હોય છે કે જેને હિસાબે મૂળનો પણ વિકાસ નથી થતો, મૂળને વિકાસ કરવામાં રોકી રાખે છે. બીજું, સૂર્યપ્રકાશ ના મળતા કે જે પાનની અંદર હરિત કણ ક્લોરોફિલ બનવાની જે પ્રક્રિયા હોય એ ધીમી થઈ જાય, ઓછી થઈ જાય, તો એની હિસાબે આપણને લાલ કે પીળાશ કે ઠોઠડું થઈ ગયેલું દેખાય છે. એમાં ખાસ કરીને જોઈએ તો કે કપાસમાં વધારે પરિસ્થિતિ ખરાબ છે. કપાસ જે છે એ આમ જોઈએ તો કે 4 થી 5 પાંદડે એમનેમ ચોઈટો છે, તો એને વધારવા માટે ઘણા બધા મિત્રો ખોરાક તરીકે ઓગણી આપતા હોય, માઇક્રોન્યુટ્રન્ટ આપતા હોય, કે આ બધું આપે છે. પણ મહત્વની વાત એ છે કે મૂળમાં જે ખોરાકની ઉણપ નથી, જમીનની અંદર તો ખોરાક ઓલરેડી પડ્યો જ છે, પણ મૂળ એના સારા નથી એટલે ખોરાક લઈ નથી શકતો. બીજું કે હવામાં જે સૂર્યપ્રકાશ નથી એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી કરી શકતો એટલે ખોરાક નથી બનાવી શકતો. તો આના માટે હવે અત્યારે જ્યારે વરાપ છે ત્યારે જો કોઈ ફૂગનાશક નો છંટકાવ કરવામાં આવે તો એમાં આપણને થોડું ઘણું પરિણામ મળે છે. બીજું કે ડ્રીપની વ્યવસ્થા હોય અને ડ્રીપની અંદર ફૂગનાશક ચડે એમ હોય તો મેન્કોજેબ વત્તા કાર્બેન્ડિઝમ છે, મેન્કોજેબ વત્તા મેટાલેક્ઝિલ છે, હેક્ઝા પ્લસ ઝાયનેપ છે, કે જે આ બધા કોમ્બિનેશન વાળા ફૂગનાશક આવે છે એ 1 એકરે 400 થી 500 ગ્રામ ચડાવવામાં આવે તો આપણને પણ એમાં પણ રિઝલ્ટ મળે છે. ત્યાર પછી છંટકાવ કંઈ પણ કરવાનો હોય કે પહેલો છંટકાવ જનરલી કપાસમાં મોનો અને એસીફેટનો ચાલતો હોય છે, કે અથવા ઇમિડા અને એસીફેટ જે કોમ્બિનેશન આવે છે એનો પણ ચાલતો હોય છે, અથવા ઇમિડા અને પ્રોફેનોફોસનો પણ ચાલતો હોય છે, મોનો એસીફેટ અને પ્રોફેનોનો પણ ચાલતો હોય છે. આવી રીતે આપણે જંતુનાશકનો જે કાંઈ છંટકાવ કરીએ એની અંદર એક સારું વ્યવસ્થિત ફૂગનાશક મિક્સ કરી અને છંટકાવ કરવાનું રહેશે, જેમાં મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ 30 થી 35 ગ્રામ મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે તો એના પણ રિઝલ્ટ સારા છે. બીજું, ડ્રીપની અંદર જે આ ફૂગનાશક કીધી મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડિઝમ અથવા મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ અથવા કોપર ઓક્ઝીક્લોરાઇડ આપણે કે બ્લુ કોપર નામથી જે આવે છે 50% કોપર, એ 1 એકરે 400 થી 500 ગ્રામ ચડાવવામાં આવે એના પણ પરિણામ મળે છે. પણ અત્યારે મૂળ એક તો ખોરાક લઈ શકતું નથી અને ઘણી વખત આપણે ઓગણી છે, મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ છે, આ બધે ફર્ટિલાઇઝર આપી છે તો એનાથી પણ છોડ ઉલટાનું ડેમેજ થાય છે, ખોરાક લેવાનું બંધ કરી દે છે. જો આપવું હોય તો પીજીઆરમાં જે હ્યુમિક એસિડ, એમિનો એસિડ કે સીવીડ વાળું કોઈ પણ એક પીજીઆર હોય તો કે એ નરવાઈની દવા છંટકાવમાં પણ આપી શકાય અને ડ્રીપમાં નીચેથી પણ આપી શકાય. પણ ફૂગનાશક છે એ પહેલું પગથિયું છે, ફૂગનાશક આપવામાં આવે તેમાં સારું રહે. બીજું કે આપણે મરચી જે છે, મરચીનો રોપ ફેરવા પછી જ્યારે ટુવા દેવાની વાત આવે છે કે જ્યારે એક પીજીઆર હોય છે અને એક ફૂગનાશક હોય છે, એમાં મેજોરિટી આપણે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ અને પીજીઆરમાં લેન્ટેના જેવું એકાદું હ્યુમિક એમિનો વાળું પીજીઆર હોય છે. પણ આમાં મિત્રો એક તકેદારી રાખવાની છે. ઘણી વખત એવું થાય છે કે ટુવા આપવાના એટલે કે થડે આપવાના છે. હવે 4 થી 5 પાંદડે મરચીનો છોડ હોય અને જ્યારે આપણે પંપની નોઝલ કાઢી અને સીધી છોડ ઉપર શેડ મારી દઈએ છીએ તો ત્યારે એમાં આ પાવડર બેઝ વસ્તુ હોવાથી બર્નિંગ ઇફેક્ટ પણ આવે છે. એટલે જ્યારે ટુવા આપવાના થાય ત્યારે આ છોડ છે એ વેચ કે 1 ફૂટ ઉપરનો થઈ ગયેલો હોવો જોઈએ, કે ટૂંકમાં થોડાક પાંદડા હોય અને અથવા થડે અડે એ રીતે નીચે જવા દેવાનું, પણ છોડ પાન માથે અડવું ન જોઈએ. એ રીતે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલના ટુવા આપી શકાય છે. પણ પરિસ્થિતિ એ છે કપાસ જે છે એ ઝાઝા વિસ્તારમાં હોય છે, એમાં ટુવા જે આપવા એ ઇકોનોમિકલ પોસાય એવું નથી અને પ્રેક્ટિકલ પણ પોસાય એવું નથી. જ્યારે મરચી છે એ 2-4 વીઘાની હોય તો એમાં આ બધી ટ્રીટમેન્ટ કરવી પોસાય. એટલે કપાસમાં શક્ય હોય તો અત્યારે જે આપણે રાઉન્ડ હાલતું હોય ચૂસિયા જીવાતનો એની સાથે કોઈ પણ એક સારી ફૂગનાશકનો છંટકાવ કરી શકીએ. નીચે ફૂગનાશક છે અથવા કોપર છે, આ બધી વસ્તુ છે એને પાઈ શકીએ. તો આ રીતે અત્યારે હાલના સમયમાં જે કપાસ અને મરચી જે ઠોઠડા થઈ ગયા છે, વધતા નથી, એમાં માઇક્રોન્યુટ્રન્ટ કે ફર્ટિલાઇઝર આપવાની જગ્યાએ ફૂગનાશક આપી અને એની માવજત કરવામાં આવે તો આપણને પરિણામ એમાં સારું મળે છે. બીજી અગત્યની માહિતી એ છે કે જેટલું આંતરખેડ થશે અને નીચે જે ઓક્સિજનની અવર જવર થશે એટલી રિકવરી ઝડપી આવશે. કેમ કે ઘણી વખત એવું બને છે કે રોજે અથવા એક કાતરા ઝાપટા આવે છે તો ટ્રેક્ટરના જે સાથી છે એ ચાલી શકે તેમ નથી. તો બળદ
બળદ વડે જો શક્યતા હોય તો એ એકવાર આંતરખેડ કરી અને પછી જો છંટકાવ કરવામાં આવે તો એમાં થોડીક એની હવાની અવરજવર થાય, મૂળની અવરજવર થાય, મૂળને ઓક્સિજન મળે તો એમાં રિકવરી આપણને ઝડપી આવતી હોય છે. એટલે આંતરખેડ જરૂરી છે. તો આ હતી અત્યારે આપણે મરચી અને કપાસની જે માહિતી. જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.